તો શુક્રગુजार છે સેલ્સ માર્केटिंगના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा મોમિનિન કનેક્ટેડ છે વहाँ हमारो વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનિનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. દોસ્તો આજની કહાની ઘણી ઇન્ટરેસ્ટિંગ છે અને ક્લાઇમેક્સ તો કમાલનું છે, આપણે ઘણું સુકૂન દેશે અને ઘણો મોટો મેસેજ છે. દોસ્તો શેરિંગમાં સુસ્તી છે, શેરિંગ ઘણી કમ થઈ રહી છે. અમે ઘણી મહેનત કરી રહ્યા છે, થોડો સપોર્ટ છે એ આપણે નઝનીમ મોમિનીનનો ફર્સ્ટ ચેનલ છે જો એપિસોડ અને સિરીઝ બનાવે છે, તો અમને આપનો સપોર્ટ છે, શેરિંગ કરીએ પ્લીઝ. चलो सगलू काम થઈ ગયું. રોટી भी बनी गई, तरकारी भी. फ्लाट साहब ने साइड पे सलाद पापड़ જોઈએ वो भी. થકાન થઈ રહી છે, હવે થોડી દેર રેસ્ટ કરી લઉં. મહારાની તો રૂમમાંથી બહાર નીકળતી જ નથી, દરવાજો બંધ કરીને બેઠી રહી છે. इतनी भी रहम નથી કે થોડો હાથ લગાવી દઉં. હમણાં તો ખિદમત કરવું જોઈએ અને મારા સે કામ કરાવે છે, પણ આને શું કહું, મારો સિક્કો ખોટો છે. આવશે હમણાં અને સમીના કરતો રહેશે. રૂમમાં ઘૂસી જશે અને ઓર્ડર મારશે, અમ્મી એક ગ્લાસ પાણી દો, જમન લગાવી દો. શબ્બીર જેવા અલગ તમે થા, મેં યહાં રાનીના મિસલ થી. તમારા જવા બાદ આ ઓલાદીએ મને નોકરાની બનાવી દીધી. તમે સહી કહેતા હતા કે તમને આના पे જરા યકીન નથી. અરે યાર, નમક કમ છે તરકારીમાં. અરે મેં લાવું છું, રૂકો. અરે તમે કहाँ જાશો, બેઠો. અમ્મી કિચનમાં સે નમક લાવજો. 10 વાર કીધું તમારે, નમક બરાબર ડાલા કરો. હફીઝાને ઘણું જ બુરું લાગતું જીવારે ઝોએબ એના વાઇફ સામને મા પે હુકુમ કરતા. એના પહેલા કે એ હફીઝાને જ્યાદા જલીલ કરે એ ઉઠીને ચાલા ગયા. અમ્મી પરમ દિવસે મારી સેલ છે, ખુદાના વાસ્તે કોઈ બહાના ના બનાવજો કે પાઉમાં દર્દ છે, બીપી હાઈ છે યા બીજું કંઈ. 2 તરકારી બનાવું છે, બરાબર અચ્છે સે બનાવજો. અને મારી ફ્રેન્ડ જहाँ તક છે કિચનમાં જ રહેજો. કંઈ બી મંગાવવું હોય તો મને બાર ઉઠીને ના જવું પડે. શબ્બીર મને કેમ મૂકીને ચલા ગયા, સાથે લઈ જતા. આ નમક હરામોએ મને જલીલ કરી દીધો છે. ઓહ, પૂરું બદન દુખી રહ્યું છે, બુખાર લાગી રહ્યો છે. માણસે તો ઉઠાવવાની બી નથી બની રહી. અરે અમ્મી તમે તો મજા સે સુતાવા છો, આજે ઘરમાં કામ છે. દીકરા મને બુખાર છે. મને ખબર જ થી, જ્યાં 2 કામ દેખું તમારા નાટક ચાલુ થઈ જાય છે. દેખો ઝોએબ, આજે કામ છે અને મમ્મીના નાટક ચાલુ થઈ ગયા છે. અમ્મી તમને સમજ નથી પડતી, આજે સમીનાની સેલ છે, શુકર કરો તમને અમે આ ઘરમાં રાખી રહ્યા છે. અગર કોઈ બીજું હોતું તો કેવાળનું ઓલ્ડ એજ હોમમાં છોડી આવતું. અને તમને મસ્તી સૂજી રહી છે. આ ઘર મારા નામ પર છે, અગર તમને રહેવું છે તો થોડો કોર્પોરેટ કરો. હફીઝા ઘણી મુશ્किल से ઉઠા અને સગલું કામ કીધું. અમ્મી કहाँ જઈ રહ્યા છો? દીકરા મને બુખાર છે, મેં આવી રહી છું મેડિકલ સે ગોળી લઈને. જલ્દી આવજો, મારા ફ્રેન્ડના સામને ઇજ્જત ડાઉન ના કરાવજો, સમજા? હફીઝાએ મેડિકલ સે ટેબ્લેટ લીધી અને ગાર્ડનમાં આવીને બેઠી ગયા, જહાં વો અક્સર શબ્બીર સાથે આવતા था. સામને સે એને પોતાના ફ્રેન્ડ ઝહેરા આવતા દિખા. અરે હફીઝા, અચ્છું યાર તું મિલી ગઈ. મન ઉદાસ થું, તને જ યાદ કરી રહી थी. મારું બી મન ઘણું ઉદાસ છે. અને હફીઝાએ એના ખાસ ફ્રેન્ડને સગલી વાતો બતાવી. યાર મારી બી આ જ હાલત છે. 2 દીકરા હોવાના બાવજूद મોઇસના જવા બાદ ટેનિસ બોલ બની ગઈ છું. એક દીકરો યહાં સે ફેંકે છે, એક વહાં સે. ખડે રાખી બી છે તો જલીલ કરીને. આ તો એક વસ્તુ अच्छी છે કે મોઇસ મારા લીએ કોહિનૂર ફાર્મ હાઉસ પ્લોટ પ્રોજેક્ટમાં એક પ્લોટ લીધો છે. બસ વહાં મારું ફાર્મ હાઉસ તૈયાર થઈ જાય, મેં તો વહાં જ ચલી જઈશ. કોહિનૂર ફાર્મ હાઉસ પ્લોટ્સ, આ પ્રોજેક્ટની તો મેં એડ દેખી છે, પણ કિવારે બી કોન્ટેક્ટ નથી કીધો. આ પ્રોજેક્ટ કોહિનૂર ફાર્મ હાઉસ પ્લોટ્સ રિયલી ઇતનું બહેતરીન છે જેટલું ફોટોઝ અને વિડીયોમાં જોયે છે. અરે હા, એક્ઝેક્ટલી એવું જ છે. મને લઈ ગયા હતા દિખાવાને. યાર એવું ફીલ થઈ રહ્યું હતું, પ્લાન્ટ્સ, નેચરની ખૂબસૂરતી, લાઇટ, વોટર, સિક્યુરિટી સગલું જ રેડી છે. મુર્તઝાભાઈ લોખંડવાલા રજમી ગ્રુપના ફાઉન્ડર ઘણા મારૂફ અને ટ્રસ્ટેબલ છે. એનાસે બુક કરાયું છે અને એ પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ આપે છે સાઇટ વિઝિટ વાસ્તે. અને લેન્ડમાં હજી શું જરૂરી શું કે ડોક્યુમેન્ટ, એ બી ક્રિસ્ટલ ક્લિયર કરે છે.
कोहिनूर फार्म हाउस प्लॉट्स तो पुणे से फकत 90 मिनट्स में छे। मोहिश भाई पास इतना पैसा कहाँ से आया? 12,50,000 10,000 સ્ક્વેર ફીટનો પ્લોટ છે અને બુકિંગ અમાઉન્ટ ફક્ત 1,53,000 જ છે. यार काश मारा शब्बीर भी वो इन्वेस्टमेंट करी जाता तो मारो फ्यूचर सेफ થઈ जातो। પૈસા આવે છે તો ખર્ચ બી થઈ જાય છે. એવા વખતમાં સમજદારી દેખાવીને કોહિનૂર ફાર્મ હાઉસ પ્લોટ્સ જેવા પ્રોજેક્ટમાં જે કે સેફ અને સિક્યોર છે એમાં ઇન્વેસ્ટ કરી દો તો ફેમિલી અને આવવાવાળી જનરેશન સેફ થઈ જાય છે. કોન્ટેક્ટ કરીએ મુર્તાભાઈ લોખંડવાલાજી અને આજે જ તમારો પ્લોટ બુક કરી લઈએ. ઝહરા ચાલા ગયા અને હફીઝાનું મન ઘરે જવાનું નહોતું. એમ બી બેવે મને જલીલ કરશે ઉના ફ્રેન્ડના સામને. બેટર છે મેં એમ જ જલીલ થઈ જાઉં. રાતે બે ગાલી જ્યાદા આપશે, જલીલ કરશે. કમ સ કમ ઉના ફ્રેન્ડના સામને જલીલ ખાવાશે તો બચી જઈશ. શબીર તમે ચલા ગયા, કમ સ કમ મારા लिए એક નાનો રૂમનો ઇંતજામ કરી જાતા. ગામની જમીન બી તમે એ વેચી દીધી કર્જો ઉતારવાને. મને ખાલી એક છત મિલી જાતી તો આ જલીલોના વીચમાં ના જાતી. મેડિસિનનો અસર અને થકાનના સબબ હફીઝાને ઊંઘ આવી ગઈ અને એ સૂઈ ગયા. તકરીબન 2 ઘંટા બાદ એની નીંદ ખુલી. અરે શું ટાઈમ થઈ ગયો? ઓહ, હમણાં સુધી તો એના સગલા ફ્રેન્ડ ચલા ગયા હશે. ચલો મેં ઘરે જાઉં છું. મારું તો જરા બી મન નથી ઘરે જવાનું. એવું લાગે છે કે ભાગી જાઉં પણ કहाँ જાઉં? ઘણા જ ભારી કદમ સે હફીઝા ઘરની તરફ વળા. લો આવી ગયા. એવા કામચોર છે, દેખી લો. મારી માં કરો છો ને? તમને કહ્યું હતું ને કે આજે ઘરમાં જ રહેજો. તમે આજે જ એનો કોઈ ઇંતજામ કરો છો એમ. મમ્મી તમને અરે આપ કોણ છો? અબ્બાસ, મારું નામ અબ્બાસ છે. મને હફીઝા ભાભી સે મિલવું હતું. સોરી, ડોર ઓપન તો મેં અંદર આવી ગયો. અરે અબ્બાસ ભાઈ કેમ છો? कितना अरसा बाद अपने जोया. किवार आया पुणे से? જી ભાભી, મેં 2 દિવસ પહેલા આવ્યો. એકચ્યુઅલીમાં તમારા સે કેવારનું મિલવાનું સોચી રહ્યો હતો, પણ મેં એકદમ ઉલજી ગયો હતો અને રેહાનાના ટ્રીટમેન્ટ વાસ્તે 2 મહિના સે યુએસએ હતો. आओ आओ बैठो. હા, સોરી, ડોર ઓપન થયું તો મેં આપ લોકોની સગલી વાતો સુની લીધી. શાયદ શબ્બીરને આ દિવસના બારામાં અને આ સગલું ઠાવાનું છે ખબર હતું. मतलब? ભાભી, મેં આપને કંઈ આપવાને આવ્યો છું. अब्बास ये पोताना બેગમાં છે એક ફાઇલ અને ડોક્યુમેન્ટ નીકાળા. આ મકાનની વસિયત છે જે શબ્બીરીએ વકીલના સામને બનાવી હતી અને આ વસિયતના મુતાબિક આ મકાનના માલિક હફીઝા ભાભી તમે છો અને એક રૂમનો નાનો ફ્લેટ છાવનીમાં બી છે. એ બી હફીઝા ભાભી તમારા નામ પે છે. વોટ? દીકરા, અસલી ઝટકો તો તમને હવે લાગશે. ભાભી, અબ્બાસને અહેસાસ થયું કે એના જવા બાદ આપ જલીલ થઈ જાશો અને આપના સપોર્ટ પે યકીન નહોતો. એના લીએ એ મને ઇન્સ્ટ્રક્શન આપો તો કે આ સગલું 6 મહિના બાદ ક્લિયર કરું તાકે હફીઝા સગલા હાલાતને જોઈ લે અને જજ્બાતમાં આવીને કોઈ ગલતી ના કરે. ગામની જમીન વેચીને શબ્બીરીએ પૈસો મારા નવા બિઝનેસમાં લગાવ્યો હતો. અલ્હમ્દુલિલ્લાહ, જેમ પ્લાનિંગથી જે બિઝનેસ સક્સેસ ગયો અને હર મહિના પ્રોફિટ આવતો હતો. શબ્બીર ભાભી આપના નામ સે હુસૈની સ્કીમમાં એ પૈસા જમા કરતા હતા. એના જવા બાદ લાસ્ટ 6 મહિના સે મેં જમા કરાવી રહ્યો છું. હજી સુધી લાસ્ટ યર સગલા હુકુક જમા કરાવવા બાદ 25 લાખ રૂપીસ છે. 25 लाख? 25 લાખ? હા, અને બિઝનેસમાં પ્રોફિટ કન્ટિન્યુ આવે છે તો હર મહિને 25 સે 30 હજાર આપના હુસૈની સ્કીમમાં જમા થાય છે. આપને કન્ટિન્યુ રાખવું હોય તો ઓકે, નહીં તો આપ ડાયરેક્ટ આપના અકાઉન્ટમાં મંગાવી શકો છો. અંકલ આપ બેઠો, મેં ચાય બનાવીને લાવું છું. ઝોએબ આવો મારી હેલ્પ કરાવો. યાર 25 લાખ! આ તો સોનાના અંડા આપવાવાળી મુર્ગી છે. મજા આવી જશે. બેઠો અને ખાઓ અને દુનિયા ઘૂમી શકીશું. કેવી રીતે? તમે કોઈ કસર મૂકી છે માં પે જુલમ કરવામાં? આ 6 મહિનામાં માના દિલમાં પ્યાર તો ખતમ કરી ચૂક્યા છે. અરે પાવ પડી જઈશું, માફી માંગી લઈશું, મગરમચ્છના આંસુ નીકાળી લઈશું. માં છે, માફ કરી જ દેશે. ભાભી, મને શબ્બીરે 6 મહિના બાદ આવવાનું કહ્યું હતું તાકી તમે તમારા દીકરા અને વહુના રંગ દેખી શકો. શબ્બીરની પ્લાનિંગને વેસ્ટ ના કરજો અને જજ્બાતમાં ના આવજો. જી ભાઈ, એક મિનિટ. મને મારી ફ્રેન્ડ ઝહરાને કોલ કરવું છે. આપનો મોબાઈલ આપો. ચલો અને બરાબર પરફોર્મ કરજો, સમજા? લો અંકલ કોફી
અને અમ્મી આપના લીએ બી કોફી છે. મેં દૂધ ગરમ કરવાને મૂકી દીધું છે. હલ્દી ડાલીને આપ લઈ લેજો. આપની તબિયત બી સહી નથી. મેં આપના પાઉં દબાવી દઈશ. અરે આવ ઝારા, તારું સગલું સામાન કાં છે? હા, હું માનસ લઈને આવી રહ્યો છે. મારી વહુ અને દીકરાને જલીલ કરીને આવી છું મેં. અચ્છું કીધું. તું તારું સગલું સામાન સામનેવાલા રૂમમાં મૂકી દે. હવે સે ये રૂમ તારો છે અને મુબીનાને બી કહી દીધું છે. वो બી કાલે આવી જશે. સામને વાલો રૂમ? પણ અમ્મી, वो रूम तो हमारो છે. તમારો થો 2 ઘંટામાં સગલું સામાન પેક કરો અને દફા થાઓ મારા ઘર સે. હાફિઝાબેનની લેંગ્વેજમાં જોશ, કોન્ફિડન્સ જોઈને બેવે જેમ કાપી ગયા. અમ્મી હમને માફ કરી દો પ્લીઝ. હમારાથી ઘણી મોટી ગલતી થઈ છે. પ્લીઝ. બેવે ઘણી દેર લગ માફી માંગતા રહ્યા. જે બુરું કરે એના પે એહસાન કરવું જોઈએ. છાવનીવાળો ફ્લેટ મેં તમને આપી રહી છું અને વહાં રહો બસ. એટલું કરી શકું છું અને 2 ઘંટામાં ઘર ખાલી થઈ જવું જોઈએ. अम्मी वो तो एक रूम અને કિચન છે અને કિતની દૂર છે, પ્લીઝ એમ ના કરો. પણ હફીઝા ઘણા મજબૂત થઈ ગયા હતા અને મજબૂત કીધા હતા આ લોકોના જુલમીએ. દીકરા, આ દૌલત, આ પ્રોપર્ટી દીખવા બાદ માના લીએ પ્યાર ઉતરો, સાસુના લીએ ખિદમતનો જજ્બો પેદા થયો. અરે બેવકૂફો, અસલી દૌલત આ 25 લાખ આ પ્રોપર્ટી નથી, બલ્કિ અસલી દૌલત તો આ છે. આ માં, આ ઘરના બુઝુર્ગો. જેના ઘરમાં બુઝુર્ગ છે, ખુદાએ સમજો એને મોટી ઓપોર્ચ્યુનિટીઝ આપી છે કે આખિરત અને દુનિયા બેવેની દૌલત કમાવી લો. માના પાઉના નીચે જન્નત છે. આનો મતલબ એમ નથી કે પાઉના નીચે જન્નત બનીવી છે, બલ્કિ આનો મતલબ એમ છે કે આ પાઉના જરીએ જન્નત તક પહોંચી શકશો. આ પાઉ દબાવશો, ખિદમત કરશો તો દુનિયામાં બી આરામ સે રહેશો, દૌલત, બરકત સગલું મળશે અને કબર અને આખિરતમાં તો ફાયદો મળવાનો જ છે. वो ला કિંમતી છે. પણ અફસોસ તમારા જેવી ઓલાદો પે. બેવેની આંખો સે આંસુ તર તર ગીરી રહ્યા હતા. પણ આ વખત આંસુ નકલી નહોતા, બલ્કિ અબ્બાસભાઈના અલ્ફાઝમાં જે માને છુપી હતી એના આંસુ હતા. અને બેવેને પોતાની કરણી પર પછતાવો થઈ રહ્યો હતો અને બેવે તર તર આંસુ ગિરાવી રહ્યા હતા અને માફી માંગી રહ્યા હતા. તમે બેવે અહીંયા રહો પણ એઝ અ પેઇંગ ગેસ્ટ રેન્ટ આપવું પડશે. મારી બેવે ફ્રેન્ડ બી यहाँ જ રહેશે. એ તમારા માથા पे से छत નથી છીની રહી. પણ કભી બી આ પ્રોપર્ટી યા મારા પૈસા સે કોઈ ઉમ્મીદ ના રાખજો. આ શબ્બીરનો બનાવ્યો वो મારા लिए એક મહેફૂઝ કિલ્લો છે, જેનામાં મેં તમારે બેવેને દખલ બરદાશ્ત નહીં કરું. અને મેં ઉપર રૂમ અને કિચન બનાવી રહી છું, જ્યાં અમે તીનો રહીશું. અબ્બાસભાઈ, આ પ્રોપર્ટીના કાગળ આપ જ રાખો અને પૈસા હુસેનની સ્કીમમાં રહેવા દો. હવે સે જે પૈસા આવશે મેં એના અમારા તીનો પર ખર્ચ કરીશ અને ખૈરમાં ખર્ચ કરીશ. દોસ્તો, હફીઝાબેનના પાસે તો આ દૌલત થી જેના સબબ એના ફરજંદોનો પ્યાર એના પર ઉતરી ગયો. પણ આપના ઘરના બુઝુર્ગોના પાસે એ દૌલત નહીં હોય, પણ એ પોતે અપને આપમાં એવી દૌલત છે કે એની ખિદમત કરશો, એની દુઆ લોશો તો આખિરત અને દુનિયા બેવેની દૌલત સે માલામાલ થઈ જશો. અને આ દૌલતનો અસર નસ્લો તક જશે. અને એના ઉલટ અગર એનું દિલ દુખાવ્યું, બદ્દુઆ લીધી, તો દુનિયામાં તો તંગી રહેશે, આખિરતમાં બી એનો હિસાબ આપવો પડશે અને નસ્લોને નસ્લો બરબાદ થઈ જશે. ધ્યાન રાખજો, આપના ઘરમાં કોઈ બુઝુર્ગ છે તો ફાયદો ઉઠાવી લેજો, ખિદમત કરી લેજો, હરગિઝ એના દિલને ચોટ ના પહોંચાવજો. શુક્રિયા દોસ્તો. કહાનીમાં એક મેસેજ આપવું હતું આ ક્લાઇમેક્સ નજરિए. आप समझी गया છો. સમજી ગયા હોય તો ज़्यादाથી ज़्यादा શેર કરજો તાकि ज़्यादाથી ज़्यादा બચ્ચાઓને મારિફત થાય અને બુઝુર્ગોની ખિદમત કરે. લાઇક કરજો, કમેન્ટ્સ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરો દોસ્તો. નજનીમ મોમિનીનનો પહેલો ચેનલ છે જો એવા એપિસોડ અને સિરીઝ બનાવે છે. અગર મોમિનીનનો સપોર્ટ નહીં મળે તો ચેનલ કમજોર થશે. તમને મજબૂત બનાવીએ. શુક્રિયા દોસ્તો. જઝાકલ્લાહ ખૈર.